નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે આશ્રમ શાળા એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 12માં તમામ વિષયોમાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, એટલે કે જેની લાયકાત છે 12 પાસ અથવા PTC અથવા BA અથવા B.Ed અથવા તેનાથી ઉપર કોઈ લાયકાત ધરાવતા હોય તો પણ અરજી કરી શકે છે. તો ચાલો મિત્રો, વિગતવાર આ ભરતીની માહિતી મેળવીએ. તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો વિવિધ સ્કૂલોમાં જે ધોરણ 1 થી 5 તેમજ 6 થી 8માં ભરતી આવેલી છે, જેમાં 1 થી 5માં B.Ed અથવા ધોરણ 12 અથવા PTC પર ભરતી છે, જે તમામ વિષયોમાં છે અને અરજી મોકલવાનું સરનામું પણ અહીં આપેલું છે. તે ઉપરાંત ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાનમાં જેની લાયકાત છે BSc, B.Ed અથવા PTC, અને ગણિત વિજ્ઞાન સિવાયના વિષયોની લાયકાત છે B.Ed, BSc અથવા BA. તે ઉપરાંત ધોરણ 6 થી 8માં ગુજરાતી અને હિન્દી વિષયમાં ભરતી છે, જેની લાયકાત છે BA, B.Ed અથવા PTC, જેની અરજી મોકલવાનું સરનામું અહીં છે. જો અન્ય સ્કૂલની વાત કરીએ તો ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનમાં ભરતી છે, જેની લાયકાત છે BSc, B.Ed અથવા PTC. ધોરણ 11 માટેની લાયકાત છે MA અથવા B.Ed, જે અંગ્રેજી અને અર્થશાસ્ત્ર વિષયમાં ભરતી આવેલી છે. તે ઉપરાંત ધોરણ 9માં છે, જેમાં BSc, B.Ed અથવા BA, B.Ed છે, જેમાં ગણિત વિજ્ઞાન માટેની લાયકાત BSc, B.Ed અને અન્ય વિષયની લાયકાત BA, B.Ed આપેલી છે. તે ઉપરાંત અન્ય શાળાઓમાં પણ ભરતી આવેલી છે, જેની તમે અહીં માહિતી મેળવી શકો છો. અને જો તમારે અરજી કરવાની હોય તો આની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પર મળી જશે. ઉપરાંત અરજીની વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં જે અરજી કરવાનું જે સરનામું આપેલું છે તેના પર ઓફલાઈન અરજી મોકલવાની રહેશે. અને 1 થી વધુ જગ્યા માટે અરજી કરવાની હોય તો અલગ અલગ અરજી કરવાની રહેશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં પ્રાથમિક વિભાગ માટે ટેટ 1 અને 6 થી 8માં જે અપર કેટેગરીની હોય છે તેમાં ધોરણ 11 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ટાટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના નક્કી થયેલ નિયમ મુજબ જે 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોની PDF એટલે કે વિગતવાર નોટિફિકેશન આપણા વોટ્સએપ ગ્રુપ પર મળી જશે, જેમાં તમે વિગતવાર જે અરજીનું સરનામું તેમજ નિયમોને વાંચી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.